સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગોહલતને ચાર્જ સંભાળ્યો હતો. નવનિયુક્ત સુરત પોલીસ કમિશનર ચાર્જ સંભાળતા સાથે સમીક્ષા કરી શહેર પોલીસે ગુના ડિટેક્શન કામગીરીની વખાણ કર્યા હતા. સુરત શહેર પોલીસ કમિશનર તરીકે અજયકુમાર તોમર રિટાયર્ડ બાદ નવનિયુક્ત પોલીસ કમિશનર તરીકે અનુપસિંહ ગોહલત નિમણૂક કરાઈ હતી. ત્યારે પ્રથમ દિવસે નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલતે વિવિધ વિભાગના પોલીસ અધિકારી કર્મીઓ સાથે ઓળખ કરી હતી. તેને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાર્જ સંભાળતા જ અનુપસિંહ ગોહલતે જણાવ્યું હતું કે સુરત પોલીસની ગુના ડિટેક્શન કામગીરી ખૂબ ઝડપી છે. તેમણે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ તૈયારીઓ અંગે માહિતી આપી હતી. આજે આપણા રાજ્ય સરકારશ્રીના હુકમથી હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું. અને જો પ્રાથમિક જો સુરત पुलिस कमिश्नर तरीके जो हमारी मुख्य जो फ़र्ज है कि अपने शहर में सुख शांति रहे एना माटे तमाम प्रयासों जो पूरी सूरत टीम है हमारी कांस्टेबल थी मांडी અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જો અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જો આપણી સુરતની પ્રજાની સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખીશ નહીં જોઈએ. અને સાથોસાથ જો ક્રાઇમના બાત કરીએ તો આપણા લગભગ જો सूरत एक एवं शहर है जो पूरा विश्व में સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે. ત્યારે આખા લગભગ જે પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે, કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે. ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જીસ હોય છે. તો આ ચેલેન્જીસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જો અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ. બીજા જો શહેરીકરણ થાય છે, જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે તો આ ટ્રાફિકની સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જો અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે. એના માટે બી તો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાના બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરેપૂરો પ્રયાસ કરતા રહીશ. અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માંગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે, જો પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં, તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય, ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે. તો એક એવા માટે બી અમે લોકો પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ આપણે જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ. અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે. અને ઉમ્મીદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે. અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો જ કરી શકીશ નહીં. તો એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસને જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો, જેથી આવનાર દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ.